परम श्रद्धेय प्रातः स्मरणीय पूज्य श्री पितृचरण, परम पूज्य श्री यदुनाथ जी दादा भाई, श्री जयदेवलाल जी एवं यमुना जी ना गुणगान करवा आवेला सर्वे वाला वल्लभीजनो। પૂર્વમાં જ જેમ મેં કહ્યું કે એમ જ લાગી રહ્યું છે કે વિશ્રામ ઘાટે વ્રજયાત્રાનો નિયમ લેવા માટે આ બધા જ વૈષ્ણવ ભેગા થયા છે. જેમ ઘાટ ઉપર બધા જ વૈષ્ણવ જે યાત્રા કરવા જવાના હોય બધા જ ગોઠવાઈ જાય અને આચાર્ય પરિવાર આગળ શ્રી યમુનાજીના હસ્તમાં પધરાવીને સંકલ્પ નિયમ કરે. તો આપણે ત્યાં તો કહ્યું જ છે, માનસમાં પણ કહ્યું અવધતઃ જહાં રામ નિવાસો. અવધ કહ્યું જ્યાં રામ હોય, એમ વ્રજ કહ્યું જ્યાં પ્રભુ હોય, યમુનાજી હોય, વૈષ્ણવો હોય, વલ્લભ કુલ હોય. પાંચે તત્વનો જ્યાં સંગમ થયો છે તો આ વ્રજધામ, આનું નામ જ વ્રજધામ છે ને. તો આ વ્રજધામ રૂપી ઘાટ પર આપણે બધા જ નિયમ લેવા એકત્રિત થયા છીએ. લાગી રહ્યું છે કે જાણે યમુનાજીએ 7 દિવસ જેવો શ્રવણ કર્યું તો હેત કરી દેત શ્રી અમને વાસ કુંજે. આ વ્રજધામ રૂપી યમુનાજીની કુંજમાં જાણે યમુનાજીએ બધાને વાસ આપી દીધો છે ને આપણે બધા સાથે મળી એ કુંજના સુખનો અનુભવ કરી રહ્યા છીએ. 7મો દિવસ, 7 દિવસથી શ્રી યમુનાજીના ગુણગાન થઈ રહ્યા છે અને યમુના રસમાં આપણે સૌ ભીજાઈ રહ્યા છીએ. કહેવાય કે સાગરના તટ ઉપર 3 જણા આવે. ઘણા કેવલ રેતી લેવા આવે, ઘણા છીપડા લેવા આવે કિનારે પડેલા, અને ઘણા અંદર ગોથું લગાવે ને રત્નો કાઢીને જાય. એમાં સત્સંગ રૂપી સાગરમાં કેવલ જે લૌકિક કામના માટે યમુનાજીનો આશ્રય કરે તો રેતી લેવા આવેલા જીવો છે. જે મોક્ષની ઈચ્છા માટે આકાંક્ષા રાખી સત્સંગ કરે, પાન કરે, એ તો છીપલા લેવા આવેલા જીવો છે. સાચા જીવો, સાચા રસિક ભક્તો તો એ છે અંદર ગોથું લગાવી ભાવરૂપી રત્નોને લઈને જાય. પણ યમુનાજીનો તટ એવો છે કે જે રેતી લેવા આવે એ કૃતાર્થ થાય. જે છીપલા એટલે યમુનાજીના તટ પર તો બીજું શું હોય? નવીન વૃક્ષો જે ઉગ્યા છે એના પુષ્પો પડ્યા હોય, યા પછી ઠાકોરજીએ તટ ઉપર રાસ કર્યો હોય તો ક્યાંક ઠાકોરજીના શણગાર પડ્યા હોય, તો જે શણગાર રૂપી ચીપલા લઈ જાય એ પણ કૃતાર્થ થાય. અને જે યમુનાજીમાં ગોથું લગાવે તો યમુનાજીમાં તો પ્રગટ લીલા વિરાજે છે. તો જે અંદર ગોથું લગાવે એ પણ કૃતાર્થ થાય, જે ચીપલા લઈ જાય એ પણ કૃતાર્થ થાય, અને જે રેતી લઈ જાય એ તો મુકુંદ રતિ વર્ધની. એ તો કોણ છે? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા શ્રી ઠાકોરજીની ચરણ રજ યમુનાજીના તટ પર છે, તો એ પણ કૃતાર્થ થાય. એવો આ યમુનાજીનો તટ છે. અને તટનો આશ્રય આપણે 7 દિવસ કર્યો. 7 દિવસ કર્ણ દ્વારા યમુનાજીના પાન કર્યા. 7 દિવસ સુધી યમુનાજીના ગુણગાન કર્યા અને સ્વયં 41 પદમાં કહ્યું, જે ગાન કરે, જે શ્રવણ કરે એની પાછળ પાછળ સ્વયં પ્રભુ પધારે છે. અને એટલે જો 41 પદનું પૂરું થશે તો આવતા વર્ષે પ્રભુ પધારશે અને શ્રીનાથજીના ચરિત્રામૃત ઉપર શ્રી યદુનાથજીના વચનામૃત થશે. યમુનાજી પધારે તો ઠાકોરજીને ખેંચીને લાવે. મને તો વિષય સાંભળતા હજી એમ થાય ક્યારે વચનામૃત યદુનાથજી કરતા હોય આપણે બધાએ શ્રવણ કરીએ. આ શ્રીનાથજી બાવા જેમ નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ, ભક્ત માટે જ આ 4 તત્વ ભૂતલ પર પધાર્યા છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી. તો પ્રથમ આઈ એટલે યમુનાજી પ્રથમ આવ્યા એટલે પહેલા યમુનાજીનું થયું. પણ હવે યમુનાજીનો વિરહ સ્વયં ઠાકોરજીથી સહન ન થયો એટલે શ્રીનાથજીએ પાછળ દોડતા આવ્યા. અને એટલે હવે આવતા વર્ષે શ્રીનાથજી ચરિત્રામૃત ઉપર અદ્ભુત ચરિત્ર જે શ્રીનાથજી બાવાએ પ્રગટ થઈને ભૂતલ ઉપર ચરિત્ર પ્રગટ કર્યું એનું અવગાહન થશે આવતા વર્ષે. તો આવો સમય
ઓછો છે પદનું ગાન કરી 18મા પદનું નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ અને ત્યારબાદ એનું રસપાન. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. નેહ કારણ નેહ કારણ નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. નેહ કારણ શ્રી યમુને પ્રથમ આઈ. भक्त के चित्त की वृत्ति सब जान के. भक्त के चित्त की वृत्ति सब जान के. ताते अति आतुर जुधाई. तहाते अति आतुर जुधाई. नेह कारण जाके मन जैसी इच्छा हती ताही की. जाके मन जैसी इच्छा हती ताही की. तैसी ही आय साध जो पूजाई. तैसी ही आय साध जो पूजाई. नंददास प्रभु नंददास प्रभु तापर रिज रहे. जोई श्री यमुना जी को जस जुगाए. जोई श्री यमुना जी को जस जुगाए. नेह कारण श्री यमुने प्रथम आई. नेह कारण श्री यमुने प्रथम आई. नेह कारण नेह कारण नेह कारण श्री यमुने प्रथम आई. नेह कारण श्री यमुने प्रथम आई. भक्त के चित्त की वृत्ति सब जान के. तहाते अति ही आतुर जुधा.